સૌથી પહેલાં અહીંયા મેં એક તવી લીધી છે, ગેસની ફ્લેમ નીચે ચાલુ છે। હવે ત્યાર પછી આપણે શું કરીશું, આની અંદર આ રીતે ચા એડ કરીશું। હવે જે આ ચાની પત્તી છે એને પણ આપણે આની અંદર જ એડ કરવાની છે। હવે આમ કરવાથી આપણને શું ફાયદો થવાનો છે, તો ફ્રેન્ડ્સ મેં એક વિડીયોની અંદર જોયું હતું, એમાં એમ કહ્યું હતું કે આમ કરવાથી જે આ તવીની ચિકાસ છે એ દૂર થઈ જશે અને તાવેતાની મદદથી વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। બટ ફ્રેન્ડ્સ મને આવું કરવાની કંઈ જરૂરિયાત લાગી નહીં, ખાલી તમે ફક્ત પાણી લઈ અને ગેસની જે ફ્લેમ છે એને ચાલુ રાખી અને તાવેતાની મદદથી મિક્સ કરશો તો પણ જે આ ચિકાસ છે એ સારી રીતે દૂર જ થઈ જશે। હવે આપણે બીજી ટિપ્સ જોઈ લઈએ, જે તમને ખરેખર રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવવાની છે। સૌથી પહેલાં અહીંયા મેં લોટને બાંધી લીધો છે। નોર્મલી તમે જે રીતે લોટને બાંધતા હોવ છો એ જ રીતે તમારે બાંધી લેવાનું છે। ત્યાર પછી તમારે શું કરવાનું છે, આ રીતે ઉપરથી થોડું તેલ લગાવવાનું છે, આને મસળવાનું નથી, બસ ઉપરથી આ રીતે લગાવી દેવાનું છે। હવે એક અહીંયા હું વાટકો લઉં છું મોટી સાઈઝનો, અને જે આપણે આ લોટ તૈયાર કર્યો છે એને આ વાટકાની અંદર મૂકી દઈશું। આ વાટકો તમે બહાર અથવા તો ફ્રીજમાં રાખી શકો છો। રોટલી કર્યાના 2 થી 3 કલાક પહેલા તમારે લોટને આ રીતે તૈયાર કરી દેવાનો છે, અને ત્યાર પછી જો તમે રોટલીઓ કરશો તો ફ્રેન્ડ્સ ખરેખર જબરજસ્ત રોટલી તૈયાર થશે। આ ટિપ્સ નાની છે બટ ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ ઉપયોગી ટિપ્સ છે, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। વિડીયો પસંદ આવે તો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો। અને હા ફ્રેન્ડ્સ, મેં મારી ચેનલ પર ઘણી એવી નવી ટિપ્સ અને ઘણી એવી નવી રેસિપી બનાવેલી છે જે તમે ક્યાંય નહીં જોયું હોય તો ચોક્કસથી જોજો। હવે આપણે ફરીથી મળીશું એક નવી ટિપ્સ અને એક નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય।